સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે સુરતમાં ડેપ્યુટી કલેક્ટર થઈ જેલ હવાલે, જેમાં સરકારી અધિકારીના સ્વાંગમાં ઠગાઈનો મામલો સામે આવ્યો। તો 12.38 લાખનો ચૂનો લગાડનાર મહિલાની ધરપકડ કરવામાં આવી। સલાબતપુરા પોલીસે મહિલાની ધરપકડ કરી છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતમાં અનેક લોકોને છેતર્યા હતા। મહિલા સરકારી અધિકારીઓના સ્વાંગ રચી વ્યારા, નવસારી અને સુરતમાં અનેક લોકોને છેતર્યા હતા। તો હાલ તેની ધરપકડ કરવામાં આવી છે। સરકારી અધિકારીના સ્વાંગમાં ઠગાઈનો મામલો સામે આવ્યો છે। તો સલાબતપુરા પોલીસે મહિલાની ધરપકડ કરી છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતમાં ડેપ્યુટી કલેક્ટર જેલ હવાલે થઈ સરકારી અધિકારીના સ્વાંગમાં ઠગાઈનો મામલો સામે આવ્યો છે। તો 12.38 લાખનો ચૂનો લગાડનાર મહિલાની ધરપકડ કરવામાં આવી। સલાબતપુરા પોલીસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। તો સરકારી અધિકારીના સ્વાંગમાં ઠગાઈનો મામલો, સુરતમાં ડેપ્યુટી કલેક્ટર જેલ હવાલે થઈ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં ડેપ્યુટી કલેક્ટરની ધરપકડ કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે પ્રકારે સુરતમાં સલાબતપુરા પોલીસે જે છે તે ડેપ્યુટી કલેક્ટરના સ્વાંગમાં એક મહિલા જે છે તેની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે આ મહિલા જે છે તેણે ડેપ્યુટી કલેક્ટરના નામે 12.38 લાખના દાગીનાનો ચૂનો ચોપડ્યો હતો। કહી શકાય કે જે પ્રકારે જે જ્વેલર્સ છે ત્યાં જ્વેલર્સને ત્યાં આ મહિલા જે છે તે ગઈ હતી ને ડેપ્યુટી કલેક્ટર હોવાની વાત કરી હતી ને ત્યારબાદ જ્વેલર્સ જે છે તેમને દાગીના આપ્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે ત્યાંથી તે નાસી છૂટી હતી। જ્યારે દુકાન માલિકે સમગ્ર મામલે ખરાઈ કરી ત્યારે માલુમ પડ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે। આ મહિલા જે છે તેણે વ્યારા, નવસારી અને સુરતમાં અનેક લોકોની સાથે છેતરપિંડી કર્યું છે। મહત્વનું કહી શકાય કે આ છેતરપિંડી જે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ડેપ્યુટી કલેક્ટરનો હોદ્દો જે છે તે દર્શાવી અને સારોલી પોલીસ મથકમાં પણ આ મહિલા વિરુદ્ધ ચેન સ્નેચિંગની ફરિયાદ થઈ છે। સારોલી પોલીસે આ મહિલાનું જે આખું કહી શકાય કે આખું જે કાળું ચીઠું જે છે તે ખોલ્યું ત્યારે સામે આવ્યું કે જે પ્રકારે આ મહિલા ડેપ્યુટી કલેક્ટર છે કે નહીં, પરંતુ આ મહિલા જે છે તે ડમી નીકળી છે અને ડેપ્યુટી કલેક્ટર જે છે તેમાં કાંઈક બોગસ રીતે આ સમગ્ર નામ ધારણ કરી સમગ્ર હોદ્દાનો ઉપયોગ કરી અને આ રીતે છેતરપિંડીઓ કરતી હતી। હાલ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે મહિલા જે છે તેમની ધરપકડ કરી છે, સાથે એક સાગરીતની પણ ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી, કેટલા સમયથી લોકોને છેતર્યા હતા અને કેટલા પૈસા પડાવ્યા હતા, કે સામે આવ્યું છે કે કેમ? ચોક્કસથી જે પ્રકારે હાલ એક ગુનો નોંધાયો છે તે મુજબ સલાબતપુરા પોલીસ મથકમાં જે પ્રકારે જ્વેલર્સ દ્વારા 12.38 લાખની આ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે તેમણે આ ડેપ્યુટી કલેક્ટરનો સ્વાંગ રચી મહિલા જે છે તેમની ધરપકડ કરી હતી। ત્યારે કહી શકાય કે આ મહિલા જે છે તે છેલ્લા ઘણા સમયથી વ્યારા, નવસારી અને સુરતમાં પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાનો રોષ જાળતી હતી ને તેના જ આધારે અનેક લોકોની પાસેથી રૂપિયા લઈ તેમને નહીં આપતી હતી, એટલે કે કોઈ પણ પ્રકારની વસ્તુઓ લેતી હતી પરંતુ તેમના રૂપિયા તે ચૂકવતી ન હતી અને ડેપ્યુટી કલેક્ટર હોવાનો સ્વાંગ રચતી હતી। અને કહી શકાય કે જે પ્રકારે આખો સમગ્ર મામલો જે છે તે સારોલી પોલીસ મથકમાં પણ એક ફરિયાદ મહિલા વિરુદ્ધ નોંધાઈ હતી, તેમની સામે સ્નેચિંગની ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારે સારોલી પોલીસ મથકમાં જે આ સમગ્ર મામલે મહિલાએ ચેન સ્નેચિંગની ફરિયાદ કરી હતી તે મામલે આ ડેપ્યુટી કલેક્ટર છે કે નહીં તે બાબતની ખરાઈ સારોલી પોલીસે કરી હતી ને ત્યારે આખું કૌભાંડ જે છે મહિલાઓ સામે આવ્યું હતું ને મહિલા જે છે તે બોગસ હોવાનું સામે આવતાની સાથે જ તેમના વિરુદ્ધ જે પ્રકારે ફરિયાદો થઈ હતી ને ફરિયાદના આધારે જે ડેપ્યુટી કલેક્ટર નો સ્વાંગ રચીને છેતરપિંડી જે મહિલા કરતી હતી તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ પોલીસે તેમની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। કહી શકાય કે સમગ્ર મામલે વધુ પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે તેમ છે, કારણ કે ઘણા સમયથી આ મહિલા જે છે તે આ પ્રકારે ડેપ્યુટી કલેક્ટર બની અને ફરતી હતી ને તેને જ લઈને અનેક જગ્યાએ એટલે કે સુરતમાં, નવસારીમાં અને વ્યારામાં અનેક જગ્યાએ આ પ્રકારની છેતરપિંડી કરી છે। ત્યારે આંકડો મોટો થાય તો નવાય નહીં, કારણ કે જે પ્રકારે આ મહિલા ડેપ્યુટી કલેક્ટરનું નામ ધારણ કરતી હતી ને તેને જ લઈને
સૌ કોઈ તેમને વિશ્વાસમાં આવી જતા હતા અને આ પ્રકારે છેતરપિંડી આ મહિલા છે તે આચરતી હતી. જી. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સલાબતપુરા પોલીસે મહિલાની હાલ ધરપકડ કરી છે. પૂછપરછ કરશે અને જે બાદ અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ કરવામાં આવી. સરકારી અધિકારીના સ્વાંગમાં ઠગાઈનો મામલો સામે આવ્યો. સુરતમાં ડેપ્યુટી કલેક્ટર થઈ જેલ હવાલે. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. 12.38 લાખનો ચૂનો લગાડનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે.